ઓલપાડના કુદસદ ગામની હદમાં આવેલ જીઆઈડીસીનો વિડીયો વાયરલ થતાં હવે તંત્ર હરકતમાં આવ્યું। વન પર્યાવરણ મંત્રીએ આ અંગે સૂચના આપતા હવે જીપીસીબીની ટીમે કડક કાર્યવાહી શરૂ કરી છે। વાત કરીએ જીઆઈડીસી વિસ્તારની કડવી હકીકતની। સોમવારે કુદસદ ગામની હદમાં આવેલ જીઆઈડીસીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કંપનીમાં કામ કરવા જતી આવતી મહિલાઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું। જેમાં કંપનીમાં જતા મુખ્ય માર્ગ પર કેમિકલયુક્ત ડાઇંગ મિલના ગરમ પાણી વચ્ચેથી મહિલાઓ પસાર થતી અને આ દ્રશ્ય રોજના હોવાની ફરિયાદ કરતી હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં એક બેનર દેખાતું હતું, જેમાં લખ્યું હતું નર્ક में जाने का रास्ता। બસ આ વિડીયો વાયરલ થયો અને વન પર્યાવરણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા અને ઊંઘતું જીપીસીબી તંત્ર દોડતું થઈ ગયું। ગઈકાલે જ મેં એક ન્યૂઝના સમાચાર દ્વારા જાણ્યું હતું કે કુરસદ વિસ્તારની અંદર કીમ અને કુરસદ એ બંને એક સાથે વિસ્તાર આવેલો છે। એ વિસ્તારની અંદર જ્યાં જીઆઈડીસીની ઇન્ડસ્ટ્રીઝમાંથી જે ખરાબ પાણી નીકળતું હતું એ મેં તપાસ કરી આજે મારા જીપીસીબીના અધિકારીને મોકલા છે। આવા કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ વાળા ખરાબ પાણી બહાર કાઢશે એ કોઈને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ કંઈ દંડ કરવાનો આવશે તેનું એની ફેક્ટરી પણ ક્લોઝર આપવામાં આવશે। ये रास्ता नर्क जाने का है और नर्क में आपका स्वागत है आवा बैनर लगाव्या बाद અમારી પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા ઘટના સ્થળે પહોંચી તો આવા દ્રશ્યો જોવા મળ્યા। જ્યાં ગરમ પાણી ભરેલા રસ્તા હતા ત્યાં આજે પણ પાણી ભરેલા જોવા મળ્યા, એ પણ ડાઇંગ મિલના કેમિકલયુક્ત, અને લોકો પાણીથી બચવા રસ્તા શોધતા જોવા મળ્યા। જ્યાં નર્ક જાને કા રાસ્તા અને નર્કમાં આપનું સ્વાગત છે એ બેનરો આજે ફાડી નાખવામાં આવ્યા, પણ બેનરો લાગ્યા હતા અને જે વિડીયો વાયરલ થયો અને જે મહિલાઓ ફરિયાદ કરી રહી હતી એ વાત સત્ય નીકળી। આ વિડીયો વાયરલ થયા બાદ વન પર્યાવરણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ ઊંઘમાંથી ભાગ્યા અને વાયરલ વિડીયોવાળા સ્થળની મુલાકાત લઈ પાણીના સેમ્પલો લીધા। જુઓ અમારા રિયાલિટી ચેકમાં ખરેખર શું જોવા મળ્યું। સુરત જિલ્લાના કુરસદ ગ્રામ પંચાયતની હદમાં ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો હતો આ ગલીનો। આ મોહિત ગલી છે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને આ ગલીમાં રસ્તા પર, જાહેર રસ્તા પર કેમિકલ વાળા દૂષિત પાણી છે અને એક વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો। તેમાં કેટલીક મહિલાઓ છે જે કામદાર છે અને આ કંપનીઓમાં કામ કરવા આવે છે, એ મહિલાઓ ફરિયાદ કરતી હતી કે આ ડાઇંગ મિલનું પાણી છે અને આ પાણી ગરમ હોવાથી તેઓ રસ્તામાં દાઝે છે, એટલે તેઓ કૂદી રહી હતી। અને ખાસ તો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ બેનર ગઈકાલ સુધી હતું અને એના પર ચોક્કસ સ્પષ્ટ શબ્દમાં લખવામાં આવ્યું હતું કે ये नरक की गली है, अगर आपको नरक में जाना है तो ये गली में आप जा सकते हैं। પરંતુ આજે આ વિડીયો વાયરલ થયા બાદ આ જેણે બી બોર્ડ લગાવ્યું છે વહીવટી તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે અને હાલ તંત્ર દોડતું થયું છે। જે નરક કી ગલીનું જે બોર્ડ મૂકવામાં આવ્યું હતું એ હાલ તો ફાડી નાખવામાં આવ્યું છે, કાપી નાખવામાં આવ્યું છે, કારણ કે આ વિડીયો વાયરલ થયા પછી જીપીસીબીની ટીમ જાગી છે, કારણ કે મંત્રીએ સૂચના આપી છે। અને આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીએ। क्या नाम था आपका? ओमकार सिंह। ये एक कल बोर्ड एक लगा था कि ये नरक की गली है, सच में नरक की गली है? हाँ, सच में ही नरक की गली तो है। ये कल एक वीडियो वायरल हुआ था, औरत जा रही है और गर्म पानी डाइंग मिल का आता है, डाइंग मिल का पूरा छोड़ते हैं तो ये गर्म पानी आता है? गर्म पानी आता सुबह शाम। अच्छा, इसलिए वो कूद रही थी। हाँ। तो ये यकीनन ये नरक की गली है। नरक की ही गली है। कितनी परेशानी है? अरे यहाँ से आने जाने में बहुत परेशानी है। तो आप क्या कहेंगे प्रशासन को? ये शासन करे कि ये पानी बंद किया जाए। अच्छा, तो आप यहाँ पे कितने दिन आते जाते हैं? ये तो साल भर भी आते जाते रहते हैं और ये पानी 12 महीने बारिश का पानी नहीं है? ये बारिश का पानी नहीं तो है, ये डाइंग मिल का पानी? डाइंग मिल का पानी। और सच में नरक की गली? सबसे नरक की गली है। अच्छा, હું કેમેરામેનને કહીશ કે જે કામદારો છે આ દ્રશ્ય તમને બતાવવાનો પ્રયત્ન કરે છે। આમ તો કંપનીમાં જવાનો જાહેર રસ્તો છે અને કામદારો છે એ પોતે આ પાણીથી બચવા માટે રોડની સાઈડમાંથી આવી રહ્યા છે, કારણ કે આ કેમિકલ વાળા પાણીના કારણે
તેમના પગમાં સડો લાગી રહ્યો છે અને સડો લાગવાના કારણે ચામડીની બીમારી સતત વધી રહી છે. પરંતુ ના તો આ ઉદ્યોગ માલિકોની ઊંઘ ઉડે છે, પરંતુ એક વિડીયોએ આખા તંત્રને હલાવી મૂક્યું છે. કારણ કે એક વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો અને એક સાઇન બોર્ડ મૂકવામાં આવ્યું હતું, તેમાં લખવામાં આવ્યું હતું कि ये नरक की गली है और आपको नरक में जाना है तो आप सीधे ये रास्ते पे चले जाइए, आप सीधा नरक में पहुंच जाओगे. અને અમે જ્યારે આ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો, આ કામદારો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે અને તેઓ ગંદા પાણીમાં, આ દૂષિત પાણીમાં એમના પગની અંદર તમે જોઈ રહ્યું કે ચામડીના. आपका नाम क्या है? सुरेंद्र, जिस तरह ये गंदा पानी है, कितना हैरान, बहुत गंदा पानी है शायद. ये डाइंग मिल का पानी है? हाँ, डाइंग का है, सब डाइंग में करवा रहा है. और ये बोर्ड कल लगा था यहाँ पे कि नरक की गली है. सच में नरक की गली है? नरक की गली है सच में. तो ये पानी कम होना चाहिए. कौन कैसे पानी कम होगा सर? कम कैसे होगा? तो डाइंग वाले छोड़ते रहते तो कम कैसे होगा? मतलब ये डाइंग वाले छोड़ते रहते हैं. ये कल एक बोर्ड लगाया था कि ये नरक की गली है. सच में नरक की सही है भैया, नरक की गली है. तो बोर्ड काट दिया है. देखिए ना, इतना खराब पानी है, इसमें हल्के आना पड़ता है. अच्छा, तो मतलब ये कोई काम नहीं करता है. ये फैक्ट्री वाले भी नहीं करते. कोई फैक्ट्री वाला काम नहीं करता. रोज जाते हैं तो परेशान है, दिक्कत है. दिक्कत है सर, क्या करिए? अभी गरीब आदमी को तो परेशानी है. આમ તો સામાન્ય રીતે ઉત્તર પ્રદેશ, બિહાર અને પરપ્રાંતમાંથી આવેલા જે કામદારો છે તે રોજગાર માટે આવ્યા હોય છે, પરંતુ મજબૂરીમાં આ ગંદા પાણીમાં તેઓએ પસાર થવું પડે છે. પ્રદેશ 24, કિરણસિંહ ગોહિલ, સુરત.